બાબત ક્રમાંક 3 તાકીદની જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરવા બાબત નિયમ 116 માનનીય સભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાટડિયા. માન્ય જ્યારે શોકદર્શક ઠરાવની વાત થતી હોય ત્યારે જે આ ગૃહના સદસ્ય રહ્યા હોય કમસે કમ એમનો એક ફોટો પણ સાથે હોય તો એ મારી આપને સૂચન છે, લાગણી છે. હું ફોટા સાથે અત્યારે પહોંચાડું તો છું ઘેર એમના, પરંતુ આ પણ વાત સાચી છે કે અહીંયા પણ એમનો ફોટો જો આવે ને સ્ક્રીન ઉપર એ પણ આપણે કરીએ, એનો અમલ કરવાનું કરું ટેકનોલોજીથી કઈ રીતે થઈ શકે. નેક્સ્ટ ચાલુ કરીએ. 116 ડૉક્ટર. માનનીય અધ્યક્ષશ્રી, હું નિયમ 116 અન્વયે નીચે જણાવેલી તાકીદની જાહેર અગત્યની બાબત ઉપર માનનીય કૃષિ મંત્રીશ્રીનું ધ્યાન દોરું છું અને તેમને તે સંબંધી નિવેદન કરવાની વિનંતી કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદથી મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયેલ છે. તેના પરિણામે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાયેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકારે હંમેશા ખેડૂતોની પડખે રહી છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને થતા પાક નુકસાન અને જમીનના ધોવાણમાં સહાયની તાતી જરૂર હોય છે. જો આ સહાય ન મળે તો ખેડૂતોને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. પરંતુ તેઓની આવી મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજ જાહેર કરતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, મને આશા છે કે ચાલુ સાલે તાજેતરમાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે રાજ્ય સરકાર ઉદાર હૃદયે ખેડૂતોને મદદે આવશે. માનનીય અધ્યક્ષશ્રી, ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અને જમીનના ધોવાણ માટે સર્વેની કામગીરી તાત્કાલિક હાથ ઉપર લઈ રાજ્ય સરકાર કયા પગલાં લીધેલા છે તે બાબતે નિવેદન કરવા માનનીય કૃષિ મંત્રીશ્રીને હું વિનંતી કરું છું. માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રી મહેન્દ્રભાઈ પાટડિયાએ જે વાત રજૂ કરી છે એના અનુસંધાને જણાવવાની રજા લઉં છું કે માનનીય અધ્યક્ષશ્રી, આ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કાયમ માટે કુદરતી આફતોની સ્થિતિ હોય કે અછતની સ્થિતિ હોય હંમેશા ખેડૂતોને ઉદાર હાથે મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે માગણી કરી છે એ મુજબ જૂનાગઢ જિલ્લાના, પોરબંદર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાં જે અતિવૃષ્ટિના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ એને ખેડૂતોને પાકને જે કાંઈ નુકસાન થયું હોય એના માટે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. એ લગભગ પૂર્ણતાના આરે છે અને આ કામગીરી પૂર્ણ થયે એનો અહેવાલ સરકારશ્રીને મળ્યાથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખેડૂતોને ઉદારતાથી સહાય કરવાની રાજ્ય સરકારની નેમ છે અને ખેડૂતોને જરૂરી તમામ પ્રકારની મદદ રાજ્ય સરકાર કરશે.
આપે આ અંગે કોઈ પ્રશ્ન પૂછવા હોય તો માન્ય સભ્યશ્રીનો પહેલો અધિકાર છે, જેમણે 116 મૂકી છે. આપે કોઈ પ્રશ્ન પૂછવો છે? માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં જે ભારે વરસાદ થયો, એમાં ખાસ કરીને અમારા જે ઘેડ વિસ્તાર છે, પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના, એ વિસ્તારની અંદર લાંબો સમય સુધી પાણી ભરાઈ રહેતા પાકને ભારે નુકસાન થયું છે અને લગભગ પાક નિષ્ફળ ગયો છે. માનનીય અધ્યક્ષશ્રી, ઘેડની સ્થિતિથી ઘણા મારા સાથી મિત્રો પરિચિત નહીં હોય, પણ ઘેડનો જે ભૌગોલિક વિસ્તાર છે, ટોપોગ્રાફી છે, એ રકાબી આકારનો છે. એટલે એક વખત પાણી ભરાય એ પછી પાણી નીકળવાની પૂરતી વ્યવસ્થા ન હોય તો અઠવાડિયાઓ સુધી પાણી ભરાઈ રહેતું હોય છે અને એને કારણે આ ચોમાસામાં આવી સ્થિતિ ઊભી થતી હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ વારંવાર જે આ બનાવો બનતા હતા એમાં હું વિપક્ષમાં જ્યારે બેસતો હતો ત્યારે પણ મેં આ ઘેડ વિસ્તારના પ્રતિનિધિ મંડળ લઈ અને ત્યાં મુલાકાત લીધી હતી અને એ પછી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આ વિસ્તારની અંદર હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને એમણે ખાતરી આપી હતી કે આ પાણીનો નિકાલ જલ્દીથી કરાવીને ઘેડ વિસ્તારને કાયમી મુશ્કેલીઓમાંથી અમે દૂર કરીશું. અને એ અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણા જળસંપત્તિ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈની સૂચના આપી. મને ખૂબ આનંદ છે કે એના પછી એક આખો સર્વગ્રાહી અભ્યાસ કરવા માટે એક રાષ્ટ્રની એક સૌથી જે પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કંપની છે, સેકોન પ્રાઇવેટ લિમિટેડ, એના મારફત આખો અભ્યાસ અહેવાલ તૈયાર થયો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ વારંવાર જ્યારે મળીએ ત્યારે એમ કહે છે કે આ ઘેડનો પ્રશ્ન છે એ કાયમી ઉકેલવાનો છે અને એના માટે નાણાંની કોઈ ચિંતા કરવાની નથી. એટલે આખો સર્વગ્રાહી પ્રોજેક્ટ તૈયાર થવાના અંતિમ તબક્કામાં છે અને ભવિષ્યની અંદર એ જ્યારે આનો પ્રોજેક્ટનો અમલ થશે એ પછી જે પાણી ભરાવાનો પ્રશ્ન નહીં રહે એટલું જ નહીં, પણ કેટલું પાણી છે એ સિંચાઈ માટે આપણે રોકી પણ શકીશું. માનનીય અધ્યક્ષશ્રી, આ વરસાદ થયો એને કારણે જે નુકસાની થઈ છે એના સંદર્ભે પણ માનનીય રાઘવજીભાઈ કૃષિમંત્રી તરીકે સતત આ વિસ્તારના સંપર્કમાં હતા અને કેટલો પાકને નુકસાન થયું છે એની માહિતી એમના તંત્ર મારફત પણ મેળવી હતી. એટલું જ નહીં, અમને પણ વારંવાર એ બાબતે તાકીદ કરી હતી અને એ સંદર્ભે એણે ઘેડ વિસ્તારના જે ગામડાઓ છે એની જાત માહિતી પણ લઈ આવ્યા છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, મારી માનનીય કૃષિમંત્રીશ્રીને વિનંતી કરવાની છે કે જ્યારે મોટે પાયે ઇનપુટ લોસ થયો છે ત્યારે આ બધા જ તાલુકાઓની અંદર ઇનપુટ લિસ્ટ ગણીને એની સહાય આપવા માગે છે કે કેમ? કારણ કે અત્યારે જે છે ખેડૂતોને એ પાક લગભગ નિષ્ફળ ગયો છે. ત્યારે મારે માનનીય કૃષિમંત્રીશ્રીને બીજો એક પ્રશ્ન પૂછવો છે કે જો SDRF પ્રમાણે જો આ સહાય ખેડૂતોને આપવા માગતા હોય તો કેટલી સહાય મળવા પાત્ર છે, એનો જવાબ આપે. અને બીજું, SDRF ઉપરાંતના જો ખેડૂતોને વધારે નુકસાન થયું હોય તો રાજ્ય સરકાર એમાં પણ સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને એના ધોરણોથી વિશેષ સહાય આપવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વાત કરી એ મુજબ આ ઘેડ પંથકના જે વિસ્તારો કહેવાય છે, લગભગ 16 જેટલા તાલુકાઓ, લગભગ તાલુકાઓમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ નિરીક્ષણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાજી પણ જાત માહિતી મેળવવા માટે મુલાકાતો લીધી છે અને મેં પોતે પણ લગભગ જગ્યાએ મુલાકાત લઈ અને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું છે. હું માનનીય અર્જુનભાઈની એક વાત સાથે હું સંમત છું કે પાણી ભરાવાના કારણે વાવણી થઈ ગયેલી હતી અને હજી મોલ ઉગી રહ્યો હતો, એ
એ દરમિયાન પાણી ભરાઈ જતા અને ઉપર કાંપ આવી જતા લગભગ પાક જે વાવેલો હતો એ લગભગ નિષ્ફળ ગયો છે. આ હકીકત છે અને એની સર્વેની કામગીરી પણ ચાલુ છે. અમે પણ નિરીક્ષણ કર્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે જાત નિરીક્ષણ કર્યું છે અને એના માટે ખેડૂતોને ઇનપુટ લોસ તરીકે જે નુકસાની ગઈ છે એ નુકસાનીમાં સરકાર ઉદાર હાથે સહાય આપવાનું સરકારની વિચારણા હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે સહાયનું ધોરણો જાણવા માંગ્યા તો એને જણાવું કે નાના અને સીમાંત ખેડૂતોને ઇનપુટ સબસિડી 33% અને તેથી વધુ નુકસાનના કિસ્સામાં ₹8,500 પ્રતિ હેક્ટર બિનપિયત પાકો માટે વિસ્તારની મર્યાદામાં ઓછામાં ઓછી 1,000થી ઓછી નહીં તેટલી સહાય અને ₹17,000 પ્રતિ હેક્ટર પિયત પાકો માટે અને ઓછી 2,000થી ઓછી નહીં તેટલી સહાય, 22,500 પ્રતિ હેક્ટર બારમાસી પાકો વાવેતર વિસ્તારની મર્યાદામાં અને ₹2,500થી ઓછી નહીં તેટલી સહાય. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વાત કરી, જરૂર જણાય તો રાજ્ય સરકાર એસડીઆરએફના ધોરણોથી ઉપર જઈને પણ રાજ્ય સરકાર પોતાના ભંડોળમાંથી પણ ખેડૂતોને મદદરૂપ થઈ શકે છે અને આ રીતે મદદ રાજ્ય સરકારે ખેડૂતોને કરેલી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો નિર્ધાર છે કે ઘેડ પંથકનો જે આ દર વર્ષે પાણી ભરાવાના કારણે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને ખેડૂતોને એનાથી નુકસાન થાય છે, લોકોને ખૂબ હાલાકી પડે છે, એ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ લાવવો, એના માટે એણે વારંવાર પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને એના માટેની કામગીરી પણ શરૂ કરી દીધી છે. એ સભ્યશ્રી જે એવી પરિસ્થિતિ જાણે છે. માનનીય અધ્યક્ષશ્રી, હું સન્માન્ય સભાગૃહને અને સન્માન્ય સભ્યશ્રીને હું જણાવવા માગું છું કે રાજ્ય સરકાર ખેડૂતોને જે નુકસાન ગયું છે એના પાકોને એના માટે ઉદાર હાથે સહાય આપવા માટે કટિબદ્ધ છે અને શક્ય એટલી વહેલી તકે આ સહાય આપવાની કામગીરી પૂર્ણ કરશે. માન્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, પ્રશ્ન પૂછી શકશો સીધા. હા, કંઈક મારો કૃષિ મંત્રીને પ્રશ્ન છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુદરતી આપત્તિને કારણે થયેલ પાક નુકસાન અંતર્ગત કેટલા ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં કુદરતી આપત્તિના કારણે થયેલ પાક નુકસાન અંતર્ગત એસડીઆરએફમાંથી ₹5,148 કરોડથી વધુ સહાય ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે ₹2,094 કરોડથી વધુ એમ કુલ ₹7,243 કરોડની માતબર સહાયની રકમ ચૂકવેલ છે. 64,38,300 જેટલા ખેડૂતોને આ સહાયનો લાભ મળેલ છે. માન્ય દેવાભાઈ, આપે કંઈ છે પ્રશ્ન? તમારો પ્રશ્ન અંદર નોટિસમાં નામ છે એટલા માટે આવી ગયું ને? માન્ય શ્રી વિમલભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લામાં કૃષિ પાકોને જે નુકસાન થયું છે એ જે સર્વે કરવામાં આવશે, કોના દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલા સમયમાં જે નુકસાન થયું એની સહાય ચૂકવવામાં આવશે? કારણ કે ગીર સોમનાથમાં ગયા વર્ષે નુકસાન થયું હતું, એનું સર્વે કરવામાં આવ્યું હતું, પણ આજ દિન સુધી એનું પાકને જે નુકસાન થયું હતું એ ચૂકવવામાં નથી આવ્યું. એટલે મંત્રીશ્રી સ્પષ્ટતા કરે કેટલા સમયમાં ચૂકવવા માગે છે? અધ્યક્ષશ્રી, ગયા વર્ષે પણ સર્વે કરવામાં આવ્યું હતું, પણ મેં જણાવ્યું એમ એસડીઆરએફના ધોરણો છે કે કોઈ પણ ખેડૂતને 33% વાવેતર વિસ્તારમાંથી 33% કરતાં વધુ અથવા 33% જેટલું નુકસાન થયું હોય તો જ અમે આ એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવી શકીએ. જેથી ગયા વર્ષે એ ધોરણોમાં કદાચ ન આવ્યા હોય એના કારણે સહાય ચૂકવણી નહીં હોય. આ વર્ષે તો અમે તાત્કાલિક અસરથી સર્વે કરવાનું કામ ખેતીવાડી ખાતા મારફત શરૂ કરાવી દીધું છે અને ટૂંક સમયમાં જ સર્વેનું કામ પૂરું થઈ જશે અને એસડીઆરએફના ધોરણો મુજબ જો કોઈ ખેડૂતને પાક નુકસાની મળવાપાત્ર હશે
એને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવાની કાર્યવાહી અમે હાથ ધરશું. માન્ય શ્રી આનંદભાઈ પટેલ. માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે આ વર્ષે નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાં કયા કયા પાકોને કેટલી નુકસાની થઈ હતી એની માહિતી અને અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવી અથવા ચૂકવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, આપની પાસે હોય તો આપો. આ માહિતી મારી પાસે હાલ ઉપલબ્ધ આ નથી. અત્યારે હું નક્કી સભ્યશ્રી- કરેલા જિલ્લાઓ પૂરતું છે સૌરાષ્ટ્રના. આપની પાસે વધારાની હોય તો આપજો માહિતી.